આજના દિવ્ય સત્સંગમાં મૂળ ધર્મનો મહિમા જાણીશું. ધર્મ કોને કહેવાય? જ્યારે મનુષ્યની ભીતર ધર્મની સ્થાપના થાય ને ત્યાર પછી મનુષ્યને કંઈ શીખવાડવું ન પડે, મનુષ્યને કંઈ કહેવું ન પડે, મનુષ્યને કંઈ ઉપદેશ પણ કરવો ન પડે, પણ આપમેળે જ તેની ભીતર ધર્મ પ્રગટ થતા ધર્મના ગુણ, ધર્મની ઉર્જા, ધર્મનું ચૈતન્ય તેની ભીતર અનાયાસ સહજ જ પ્રગટ થઈ જાય છે. પછી મનુષ્યને કહેવું ન પડે કે આ ખોટું છે કે આ સાચું છે, કે આ દિશામાં તારે ન જવું જોઈએ કે આ દિશામાં તારે જવું જોઈએ, કે આ મનુષ્ય જન્મ લીધો છે એનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે, તું જે આ જીવન જીવી રહ્યો છે શું એ સત્ય છે? શું તું સાચું જીવન જીવી રહ્યો છે? તું જેના માટે જન્મ લઈને આવ્યો હતો શું તું એના માટે જ જીવન જીવી રહ્યો છે, કે પછી જન્મ લીધાનો ઉદ્દેશ્ય જ તું ભૂલી ગયો છે અને આ તો એમ જ તારું જીવન ચાલ્યું જાય છે? કેમ આ મનુષ્યનો જન્મ લીધો? કેમ આ મનુષ્ય યોનિમાં જન્મ લીધો? કેમ આ મૃત્યુ લોકમાં જન્મ લીધો? એનું કારણ કયું? આ જીવન તું જીવે છે તો શું તું જીવનને ઓળખે છે, જીવનને જાણે છે, તે જીવનની અનુભૂતિ પ્રાપ્ત કરી છે? આ જીવન, આ સમગ્ર જીવન, જે જીવન તમારી ભીતર છે, જે જીવન બહાર છે, જે વિશ્વ બ્રહ્માંડનું જીવન છે અને જે પિંડ બ્રહ્માંડનું જીવન છે, શું તમે એ જીવનને જાણો છો? એ જીવનની તમે અનુભૂતિ પ્રાપ્ત કરી છે? જો હા, તો તમારું જીવન સાર્થક છે, અને જો ના, તો હજુ ભલે તમારું શરીર, તમારો દેહ મનુષ્યનો રહ્યો, પણ હજુ પશુઓ જેવી જ ક્યાંક ને ક્યાંક તમારી વૃત્તિઓ છે. ધર્મની સ્થાપના થાય એની ભીતરથી ઝઘડા જતા રહે, કંકાસ જતો રહે, તારું મારું જતું રહે, અહંકાર જતો રહે, ઊંચ નીચ જતું રહે, આ સારું આ નરસું જતું રહે, જળ ચેતનનો ભેદ પણ જતો રહે. તેને તો સર્વે એક જ બ્રહ્મના દર્શન થાય છે. હવે તમે તમારું અવલોકન કરો, શું તમારી ભીતર ધર્મની સ્થાપના થઈ છે? ઘણા એવા મનુષ્યો છે જે મંદિરે તો જાય છે, ગુરુદ્વારે તો જાય છે, પણ તેમની ભીતર હજુ ધર્મની સ્થાપના થઈ નથી. આ ધર્મની સ્થાપના ક્યાં થાય? કોણ કરી શકે ધર્મની સ્થાપના? જે ધર્મનિષ્ઠ હોય. ધર્મનિષ્ઠ એટલે બ્રહ્મને જાણી બ્રહ્મમય થયેલા મહાપુરુષ, જે બ્રહ્મમય થઈ ગયા છે, જેની ભીતરથી ભેદ જતો રહ્યો છે, જેની ભીતરથી ભ્રમણા જતી રહી છે, જેની ભીતરથી સઘળા વેમ જતા રહ્યા છે, જેની ભીતરથી સઘળો કંકાસ જતો રહ્યો છે, એવા બ્રહ્મમય થયેલા મહાપુરુષ, બ્રહ્મમય થયેલા સદગુરુ, જે ધર્મનિષ્ઠ હોય છે, જે નિસ્વાર્થ હોય છે, જે નિષ્કપટ હોય છે, જે નિષ્કલંક હોય છે, આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુના સાનિધ્યમાં જતા જો શિષ્યનો ભાવ શુદ્ધ હોય, મનની એકાગ્રતા હોય,
મનની સ્થિરતા હોય, મન અડગ હોય, તન મન ધન સમર્પણ ભાવ હોય અને જે સદગુરુને કોઈ સામાન્ય દેહધારી વ્યક્તિ ન માનતા સદગુરુને જ પરમાત્મા માની જે સદગુરુના ચરણ સેવતો હોય, જે સદગુરુના વચને રહેતો હોય, જે જાગ્રત સદગુરુના વચને રહેતો હોય, જાગ્રત તીર્થના ચરણે રહેતો હોય, જાગ્રત તીર્થ જે કહે એ પ્રમાણે જીવનમાં વર્તતો હોય, તેની ભીતર ધર્મની સ્થાપના થાય છે. મૂળ ધર્મની સ્થાપના થાય છે. મૂળ ધર્મ એટલે બ્રહ્મ, મૂળ ધર્મ આત્મા. સર્વની ભીતરનું મૂળ કયું છે? તે જળ હોય, ચેતન હોય, પૃથ્વી, પવન, આકાશ, વાયુ, અગ્નિ. સર્વની ભીતર શું છે? બ્રહ્મ. આ બ્રહ્મ સાક્ષાત્કાર, આ બ્રહ્મ જ્ઞાન જેની ભીતર પ્રાપ્ત થાય, પ્રગટ થઈ જાય ને, એ આ મૂળ ધર્મમાં સ્થિત થાય છે. એક વખત કોઈ કાર્યથી હું એક સ્થાને ગઈ હતી. ત્યાં ઘણા બધા સંતો હતા, મહંતો હતા અને દીક્ષા લીધેલી બહેનો પણ હતી. હવે એ બહેનોનું સ્થાન અલગ હતું જ્યાં તેઓ રહેતા હતા. હવે હું પણ એ સ્થાને જ બહાર બેસી હતી. એ બાઈઓને મેં જોઈ, એ સેવા કાર્ય કરી રહી હતી. પ્રસાદ બનાવવો, વહેંચવો, ફૂલથી સજાવટ કરી રહી હતી. એ મંદિરમાં ત્યાંના જે મેન મહંત હોય, ગાદીપતિ હોય, એ પધારવાના હતા. એટલે બધા તૈયારી કરી રહ્યા હતા. હું જોઈ રહી હતી. પહેલા તો એમ થયું કે સાધ્વીજીઓ, અરે બાઈઓ સેવા કરે છે, બરાબર છે, પગથિયા પર તો છે, એમ કરતા કરતા ચલો મંજિલે પહોંચશે. એટલામાં જ કોઈ વાત હતી તો એ બે બાઈઓ ઝઘડવા લાગી. તમે જુઓ તો સંસારીની જેમ ઝઘડવા લાગી, જોશ જોશથી બોલવા લાગી. એક નાના બાઈ, એક મોટા બાઈ. એમાં જે નાના બાઈ હતા એ તો રીસાઈ ગયા અને કે હું તો હવે આ ઓરડામાં જ નહીં આવું, તમારે જે કરવું એ કરો. પેલા મોટા બાઈ હતા, લગભગ એમની ઉંમર 60ની આસપાસ હતી અને નાના હતા, એમની ઉંમર 30ની આસપાસ હતી. તો મોટા બાઈજી ના પગ પકડે, માફી માંગે કે ભૂલ થઈ ગઈ, માફ કરી દો, તમે અંદર આવો, અંદર બધું સેવા કાર્ય ચાલી રહ્યું છે, પેલા મોટા ગાદીપતિ પધારવાના છે, તમે આવો. પેલા નાના ભાઈજી હતા, એમને એટલો અહંકાર, એટલું આમ હું પણ નહીં આવું, તો અહીંયા જ ઊભી રહીશ, બહાર જ ઊભી રહીશ. અને છેક સુધી એ ત્યાંના ત્યાં ઊભા રહ્યા, કંઈ બોલ્યા પણ નહીં, ચાલ્યા પણ નહીં, મોઢું ફૂલેલું ચઢેલું જેવું સંસારીઓનું હોય એવું. અને પેલા બી રડતા, કકડતા, દુખી દુખી અને એમ ચાલતું હતું. એને એમાં ગાદીપતિની પધરામણી થઈ અને થોડી વારમાં એ ચાલ્યા ગયા. પછી એ બંને તમે જુઓ તો એવા ઝઘડે અને એ ઝઘડામાં, બોલવામાં, કંકાસમાં જે પેલા મોટા સાધ્વી હતા એ ફટાફટ સેવા કરવામાં, પેલા નાનાને મનાવવામાં લપસી પડ્યા. એટલે આખા શરીરે વાગ્યું, દુખવા લાગ્યું અને પછી ત્યાં પથારીમાં સૂતા. પેલા નાના જે બાઈજી હતા એ તો હજુય
મોં ફૂલાઈને ફરતા હતા. આ દ્રશ્ય મેં જોયું ત્યારે મને હૃદયમાં થયું કે ધર્મમાં છે તોય આટલા ઝઘડા, તોય આટલું તારું મારું, તોય આટલો રાગ દ્વેષ. એનો મતલબ એ જ સાબિત થયું કે હજુ ખાલી ભગવો ભેખ પહેર્યો છે, હજુ ખાલી બહારથી ધર્મ ધારણ કરી લીધો છે, પણ ભીતરમાં હજુ સાચા ધર્મની સ્થાપના થઈ નથી, સાચા ધર્મની અનુભૂતિ થઈ નથી, સાચા ધર્મનું ભાન થયું નથી. એટલે જ તો આવો ઝઘડો, તારું મારું, ઊંચ નીચ, નાનું મોટું, કેટલા બધા ભેદ, કેટલી બધી ભ્રમણાઓ. પછી ખરેખર મને એવું થયું કે એવું લાગ્યું જ નહીં કે આ કોઈ ધર્મ સ્થાને હું બેઠી છું. અહીંયા આટલો બધો કંકાસ જોવા મળ્યો. સ્વાભાવિક સંસારીના ઘરમાં, મોટા ભાગના ઘરમાં થોડો ઘણો કંકાસ તો જોવા મળતો જ હોય, ક્યાંક તો વાસણ ખખડતા જ હોય. તો આ મનુષ્ય વિચારે કે ચલો ધર્મ સ્થાને જઈએ, ત્યાં શાંતિ મળે. પણ ત્યાં જઈને જોયું તો ત્યાંય આવું. તો સાચો ધર્મ કોની પાસે છે? તમને શું લાગે છે કે આ ધર્મ બહુ સસ્તો છે, તરત મળી જાય એમ છે, તરત પ્રાપ્ત થઈ જાય એમ છે? ના, ધર્મ બહુ મહાન છે, બહુ વિશાળ છે. મહાપુરુષોએ, ઋષિમુનિઓએ પહેલા કીધું છે ને, વસુદેવ કુટુંબકમ. આપણે સર્વે એક જ છીએ. કેવી રીતે? કઈ દ્રષ્ટિથી? બ્રહ્મની દ્રષ્ટિથી, આત્માની દ્રષ્ટિથી જોવા જઈએ તો એક જ છીએ. પણ દરેકનું મન અલગ, દરેકની બુદ્ધિ અલગ, દરેકની ઇન્દ્રિયો અલગ, દરેકના વિચાર અલગ, દરેકના વિષય અલગ, દરેકના ગુણ અલગ, દરેકના અવગુણ અલગ. આ જોવા જઈએ ત્યાં ભેદ પડી જાય છે. બાકી અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મ તો એક જ છે. આ ધર્મ એટલે આ બ્રહ્મની અનુભૂતિ, આ બ્રહ્મનો સાક્ષાત્કાર બ્રહ્મનિષ્ઠ સદગુરુના સાનિધ્યમાં થાય છે. આ બ્રહ્મનિષ્ઠ સદગુરુ કેટલાય શિષ્યો, કેટલાય જિજ્ઞાસુઓને આ બ્રહ્મ સાક્ષાત્કાર કરાવે છે. ઉચ્ચ કક્ષાએ, ઉચ્ચ શિખરે બેસાડે છે. શરૂઆતમાં જ્યારે શિષ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુના સાનિધ્યમાં જાય ને, ત્યારે શિષ્યની ભીતર લાખો કરોડો ભેદ હોય, અસંખ્ય ભ્રમણાઓ હોય, કેટલી બીક હોય, કેટલો ભય હોય, કેટલી આસક્તિઓ હોય, કેટલી ઈચ્છાઓ હોય. આ ભયના ડુંગર હોય, ભેદના ડુંગર હોય, હિમાલયથી ઊંચા. આ જુદાપણાના ડુંગરો હોય, મેરુ પર્વતથી ઊંચા. આટલો બધો કચરો લઈને શિષ્ય જ્યારે સદગુરુ ચરણમાં જાય છે, સદગુરુ સાનિધ્યમાં જાય છે, ત્યારે સદગુરુ પોતાની ઉર્જા શક્તિ દ્વારા, શબ્દ પ્રહાર દ્વારા, વચન પ્રહાર દ્વારા શિષ્યની ભીતર જે અસંખ્ય ભેદ છે તેનો ભૂકો કરી દે છે. જે ભ્રાંતિઓ છે તેને તોડી દે છે. જે જુદાપણું છે તેને દૂર કરી દે છે. જે તારું મારું છે તેને એકદમ ભસ્મ કરી દે છે. જે ભ્રાંતિઓ છે એનો ભૂકો કરી દે છે. અને શિષ્યને ભીતર આ બધી નાડીઓ શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ કરી દે છે. ત્યારે મૂળાધારથી લઈને આજ્ઞા ચક્ર સુધીની યાત્રા સદગુરુ સાનિધ્યમાં થાય છે. પછી સદગુરુ શિષ્યને આજ્ઞા ચક્ર પર શૂન્ય શિખરમાં બિરાજમાન કરે છે, ત્યાં સુધી પહોંચાડે છે. ત્યાં પહોંચાડીને શિષ્યને બ્રહ્મ અનુભૂતિ કરાવે છે. શિષ્યને બ્રહ્મમય કરી દે છે, બ્રહ્મમાં તરબોળ કરી દે છે, આત્મમય કરી દે છે. ત્યારે શિષ્યનું જીવન અલૌકિક,
અને દિવ્ય બની જાય છે. શિષ્ય પરાકાષ્ઠાએ બેઠો હોય છે, પણ કહ્યું છે ને કે ચડતા વાર લાગે, લપસતા વાર લાગે નહીં. તમે પર્વત તો ચડ્યા જ હશો, તો તમે જોયું હશે કે પર્વત ચડવાનો હોય ત્યારે પર્વત ચડવામાં કેટલી વાર લાગે, પગ દુખે, થાક લાગે, બરાબર. અને પછી પર્વત ચડી જાવ, પછી પર્વત ઉતારવાનો હોય તો ખબર ના પડે કે ક્યારે ઉતરી ગયા, ફટફટ 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 પર્વત ઉતરી જાવ. તો આધ્યાત્મિક માર્ગમાં પણ કંઈક આવું જ છે. જ્યારે ચડવાનું હોય ને, ઉપર ચઢાણ કરવાની હોય ને, ત્યારે વાર લાગે, ત્યારે ધીરજ રાખવી પડે, ત્યારે શાંતિ રાખવી પડે. અને જ્યારે નીચે આવવાનું હોય, નીચે તો આવવાનું જ નથી, પણ કોઈ શિષ્યને જ્યારે નીચે આવે, કંઈક ભૂલ કરી દે, કંઈક શંકા કરી દે, કંઈક માર્ગમાં વિચલિત થઈ જાય અને નીચે તરત જ આવી જાય, તરત જ જમીન પર આવી જાય, અને પછી ચઢવું લગભગ અઘરું થઈ જાય છે. પછી તે શિષ્ય લગભગ ચડી શકતો નથી, કેમ કે એક વખત નીચે આવ્યા પછી માયાનું જોર, મમતાનું જોર, આસક્તિઓ, ઈચ્છાઓ, વાસનાનું જોર એટલું હોય છે કે ફરી તે ઉપર ચડી શકતો જ નથી. સદગુરુ સાનિધ્યમાં પણ એવા ઘણા શિષ્યો, એવા ઘણા જિજ્ઞાસુ, એવા ઘણા મનુષ્યો આવ્યા અને આવે છે, જેની ભીતરથી સદગુરુ ભેદ, ભ્રમણા, ભ્રાંતિઓ, વેમ, આસક્તિઓ, ઈચ્છાઓ, અતૃપ્તિનો ભાવ, અસમાધાનનો ભાવ, શરીર ભાવ, જીવ ભાવ, આ બધું કાઢી દે છે, બધા વેમ કાઢી દે છે અને શિષ્યને ચોખ્ખો કરી દે છે. એકદમ ખાલી, શૂન્ય, બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મમય કરી દે છે. બરાબર, સદગુરુનું કાર્ય થઈ ગયું. હવે શિષ્ય સાધનામાં બેસે, સદગુરુએ બતાવેલા માર્ગ પર ચાલે અને ત્યાં ને ત્યાં ટકી રહે અને ત્યાંથી આગળ પણ યાત્રા કરે, એ શિષ્યનું કાર્ય છે. મોટા ભાગના શિષ્યો શું કરે છે કે સદગુરુએ બધા વેમ, ભ્રાંતિઓ, ભ્રમણા, આસક્તિઓ બધું દૂર કરી શિષ્યને ચોખ્ખા કરી દીધા અને શૂન્ય શિખરે બેસાડી દીધા. પછી શિષ્યો નો જે પહેલાનો સ્વભાવ છે, કેવો સ્વભાવ? વાનર જેવો, જપે જ નહીં, અહીંયાથી કૂદકો મારે અહીંયા, અહીંયાથી કૂદકો મારે અહીંયા, અહીંયાથી કૂદકો મારે અહીંયા. આ સ્વભાવ કોનો છે? મનનો. તે શિષ્યો ઉપર બેસી રહેતા નથી, નીચે આવી જાય છે. ફરી પાછા કોક ને કોક ભેદમાં, કંઈક ને કંઈક ભ્રાંતિમાં, કંઈક ને કંઈક ભ્રમણામાં, કંઈક ને કંઈક વેમમાં, કંઈક ને કંઈક નાના મોટામાં આવી જાય છે અને નીચે સરકી જાય છે. સદગુરુ એ સંસારમાં રહેતા હોય, બરાબર, તો ત્યાં તો રાગ દ્વેષ રાખતા જ હોય, ઈર્ષાએ હોય, કેટલાને અહંકારે હોય. સદગુરુએ એ બધું દૂર કરી દીધું કે ચલો આપણે રાગ દ્વેષ નહીં, ઈર્ષા નહીં, અહંકાર નહીં, કઈ જ નહીં, બધા જે કરે છે એ બરાબર છે. ઓકે. હવે મનુષ્ય ગુરુ આશ્રમમાં આવ્યા, તો આશ્રમમાં આવ્યા તો ત્યાં સંતો ભક્તો સાથે રાગ દ્વેષ, ઈર્ષા, અહંકાર, આ નાનો, આ મોટો, હું મોટો, આ નાનો, મેં આ સેવા કાર્ય કર્યું, તે આ સેવા કાર્ય કર્યું, હું સેવા કાર્ય કરું છું એટલે હું મોટો, તું કરે છે, તું મોટો, આમ તેમ. તમે જુઓ તો ત્યાંય બસ આનું આ ચકડોળ, રાગ દ્વેષ, ઈર્ષા ને અહંકાર, નાનું મોટું, ઊંચું નીચું ચાલ્યા કરે. અને ત્યાં પણ આમાં ને આમાં ગોળ 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 ફરીને પાછા જન્મ મૃત્યુના ચક્રમાં જતા રહે. અને પછી કે સદગુરુ ચરણે ગયા પણ કઈ પ્રગતિ થઈ નહીં. ક્યાંથી થાય? પણ તમે ત્યાં બેસી રહ્યા, તમે તો ફટ દઈને નીચે આવતા રહ્યા અને જેવા હતા એવા ને એવા થઈ ગયા. કૂતરાની પૂંછડી વાંકી તો વાંકી, સીધી થઈ જ નહીં, એવું કર્યું તમે. તો પછી તમે ક્યાંથી પરાકાષ્ઠાએ પહોંચો? ક્યાંથી તમે આગળ નીકળવાના? એવું નથી કે સદગુરુ કોઈ એકાદને જ છોડાવે કે એકાદને જ મુક્ત કરે કે એકને જ પહોંચાડે, એવું જરાય હોતું નથી. સદગુરુએ તો કેટલાને પહોંચાડ્યા છે, કેટલાને પરાકાષ્ઠાએ બેસાડી દીધા હતા, તોય
ત્યાંથી સરકીને નીચે પાછા સંસારમાં હતા એવા ને એવા આવી ગયા, હતા એવા ને એવા થઈ ગયા, પાછા મેલા થઈ ગયા, પાછા બગડી ગયા. હવે કહો, તમને ખબર છે એક શિષ્યને તૈયાર કરવો હોય ને તો સદગુરુને કેટલી તપશ્ચર્યા, કેટલી સાધના, કેટલો કષ્ટ, કેટલો સમય, કેટલા વર્ષો, કેટલા યુગો થાય ત્યારે એકાદ શિષ્ય તૈયાર થાય. તમને શું લાગે છે કે કોઈ એક શિષ્ય આ જન્મમાં પરાકાષ્ઠાએ પહોંચી ગયો? શું એ એક જ જન્મમાં સદગુરુએ એને એટલો જ તૈયાર કર્યો? ના, સદગુરુ કેટલા જન્મો જન્માંતરથી તેની પાછળ કાર્ય કરી રહ્યા હોય ત્યારે આ જન્મમાં તે પહોંચ્યો હોય, એમને એમ ન પહોંચ્યું હોય. આ કેટલા યુગોની સાધના છે, આ કેટલા અનંત જન્મોની સાધના છે, ત્યારે આ ખજાનો પ્રાપ્ત થાય છે. અને આ ખજાનો પ્રાપ્ત થાય ને પછી બ્રહ્મ જ સત્ય લાગે છે અને બ્રહ્મ જ સત્ય છે. તમે તમારું અવલોકન કરો કે તમારી સ્થિતિ કેવી છે. જે કક્ષાએ સદગુરુએ પહોંચાડ્યા હતા, શું તમે એ કક્ષાએ છો કે નીચે ઉતરી ગયા છો? તમારી ભીતર કયું વાવંટોળ ચાલી રહ્યું છે જરા તપાસો, અવલોકન કરો. કે ખાલી આ તો અહંકારે રંગ રૂપ બદલ્યા, બાકી અહંકાર તો છે જ. રાગ દ્વેષ પહેલા સંસારમાં હતો, હવે આશ્રમમાં છે, શું ફરક પડ્યો? પહેલા સંસારમાં ઝઘડતા હતા, પછી ધર્મસ્થાને જઈને ઝઘડો છો, શું ફરક પડ્યો? ઝઘડો તો રહ્યો જ. ઝઘડો છે મતલબ ધર્મ છે નહીં. ધર્મનિષ્ઠ જે બ્રહ્મને જાણી લે, બ્રહ્મમય થઈ જાય, તેની ભીતરથી ઝઘડો જતો રહે. જે આ મૂળ ધર્મ એટલે જે આ બ્રહ્મ, આ પરબ્રહ્મ, આ પરમાત્મા, આ પ્રાણ ને જાણી લે ને તે પરમ કક્ષાએ પહોંચી જાય છે. બટુકાનંદ હંમેશા તેમના સાનિધ્યમાં જે પણ આવે, મનુષ્ય આવે, શિષ્ય આવે, જિજ્ઞાસુ આવે, સાધક આવે, કોઈ પણ આવે, હંમેશા તેની ભીતર રહેલી ભ્રમણાઓ દૂર કરે, ભેદ દૂર કરે, ભ્રાંતિ દૂર કરે અને તેના માટે તે વચન પ્રહાર તે જ કરે અવશ્ય. અને હકીકતમાં જ્યારે તે શિષ્ય, તે મનુષ્ય કોઈ પણ હોય એ ગુરુ આશ્રમમાં, ગુરુ સાનિધ્યમાં બેસીને પછી જાય ને તો 1000% એનામાં પરિવર્તન આવે અને આવે. એ કંઈક તો જાગે જ. કેમ કે સદગુરુની ઉર્જા, સદગુરુનો અનુભવ સિદ્ધ સત્સંગ એટલો અમૂલ્ય કે તરત જ ભીતર ઉતરી જ જાય. સત્સંગ તો ઘણા બોલતા હોય. અત્યારે તો કેવું થઈ ગયું છે કે ચોરેલા શબ્દો, ચોરેલી વાણી, ચોરેલા વાક્યો, ચોરેલા વચનો, આ બધું ચાલી રહ્યું છે. બસ બોલતા આવડી ગયું ને પટપટ બોલે, બસ બોલી લીધું એટલે થઈ ગયું. તમે જોજો, અમુકનો સત્સંગ તમે સાંભળશો ને તો તમારી ભીતર કંઈ પરિવર્તન નહીં થાય, કંઈ ફેરફાર નહીં થાય. ખાલી સાંભળે, શબ્દો સાંભળે એવું લાગશે. એનાથી ઉપર કોઈનો સત્સંગ સાંભળશો ને, કોઈ મહાપુરુષોનો, તેમ થશે કે શબ્દોની ભીતર એમ થશે કે સત્યતા છે, સત્યવાણી છે એવું લાગશે. એનાથી આગળ મહાન સદગુરુ બ્રહ્મવેતાનો સત્સંગ સાંભળશો ને તો શબ્દ પણ છે, શબ્દ બ્રહ્મ પણ છે, ચેતના પણ છે, ઉર્જા પણ છે, સત્યતા પણ છે. અને એ સાંભળીને ભીતર પરિવર્તન પણ થઈ ગયું છે. તરત જ માર્ગ બદલાઈ ગયો, તરત જ આ રસ્તેથી આ રસ્તે આવી ગયા, તરત જ કહેવાય સુધરી ગયા, તરત જ જાગી ગયા. તો આવો જેનો સત્સંગ હોય ને તરત જાગી ગયા. સમજવું, એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ મહાચૈતન્ય મહાપુરુષ છે, જેને સાંભળવા માત્રથી તમારી ભીતર જાગૃતિ થઈ, તમે જાગી ગયા, તમે પરાકાષ્ઠાએ પહોંચ્યા, તમે આગળ જવાની, નીકળવાની તમને પ્રેરણા થઈ. એ મહાપુરુષ કોઈ સામાન્ય મહાપુરુષ નથી, પણ બ્રહ્મવેતા, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ છે.
આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો આ કળિયુગમાં મળવા એટલે જે જળમાં નથી, જે ચેતનમય છે, જે ચેતનમાં લીન છે, જે ચેતનના ભજનમાં, સ્મરણમાં, જે જગાડવામાં, જાગૃતિ કરવામાં, જે પરાકાષ્ઠાએ પહોંચાડવામાં હર હંમેશ તત્પર તૈયાર જ બેઠા છે, એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું સાનિધ્ય આ કળિયુગમાં મળવું એ તો ખૂબ દુર્લભ છે. અને આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોના સાનિધ્યમાં કેટલાય મહાપુરુષો, કેટલાય ઋષિ મુનિઓ, કેટલાય યોગીઓ દર્શન માટે પધારતા હોય છે. વેશ પલટો કરીને અને દર્શન આપી, ઉર્જા આપી, મિલન કરીને પોતાના નિવાસ સ્થાને જતા રહેતા હોય છે. આવી જ એક અલૌકિક અનુભૂતિ છે. આજથી લગભગ 10 વર્ષ પહેલા જ્યારે બટુકાનંદના સાનિધ્યમાં પૂનમનો અવસર હતો. દર પૂનમે હું બટુકાનંદના સાનિધ્યમાં, ચરણમાં, સત્સંગમાં, ભજનમાં જતી હતી. પૂનમનો મહિમા બહુ અપરંપાર છે. પૂનમે અઢળક ઉર્જા હોય છે, અઢળક ચૈતન્ય હોય છે. આ પૂનમના દિવસે આવા જાગ્રત મહાપુરુષોના દર્શનથી, સત્સંગ સાંભળવાથી, ત્યાં ભોજન પ્રસાદ લેવાથી ભીતર નાડીઓમાં શુદ્ધતા આવે છે, સકારાત્મકતા આવે છે, ઉર્જા આવે છે, જીવનમાં પરિવર્તન આવે છે, જાગૃતિ થાય છે. આ મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય સમજાય છે અને પ્રગતિ થાય છે, પ્રગતિનો પંથ મળે છે. આ માર્ગે તમે આગળ વધો છો. દર પૂનમે સત્સંગમાં, ભજનમાં ખૂબ આનંદ આવતો, ઉર્જા મળતી, ભીતરમાં પરમ તત્વની અનુભૂતિ થતી, ભીતર ઉતરી જવાતું, ભીતરના માર્ગે ચાલવા લાગતી. પૂનમનો અવસર 10 વાગે આરતીનો સમય થાય. અત્યારે 10માં 5 મિનિટની વાર હતી. ત્યારે એક ઊંચું કદ 6.5 ફૂટ, પેન્ટ પહેરેલું, શર્ટ પહેરેલું, ઇન કરેલું, પટ્ટો લગાવેલો, કાળા કાળા વાળ, મૂછો અને રૂષ્ટપુષ્ટ શરીર એ ચાલતા 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 આવી રહ્યા હતા. આવ્યા, બટુકાનંદ જ્યાં ગાદી પર બિરાજમાન હતા સીધા જ ત્યાં ગયા. ત્યાં જઈને બટુકાનંદની આંખમાં જોયું. બટુકાનંદની આંખમાં અશ્રુ. સામે જે મહાપુરુષ હતા એમની આંખમાં પણ અશ્રુ. તરત જ બટુકાનંદ ગાદી પરથી ઊભા થયા અને સામે જે મહાપુરુષ હતા એમને, બટુકાનંદને ગળે લગાવી લીધા. ખૂબ પ્રેમથી, ભાવથી. અલૌકિક મિલન. બંનેની આંખમાં અશ્રુ, એટલો પ્રેમ, એટલો વાલ. આ અલૌકિક દ્રશ્ય જોઈને આપણી આંખમાં પણ અશ્રુ આવી જાય. અલૌકિક મિલન, એમ કહેવાય કે દિવ્ય મિલન. અને એમનું કદ તો એટલું ઊંચું, એટલા રૂષ્ટપુષ્ટ અને એટલી ઉર્જા, ચૈતન્ય. બટુકાનંદની ઉર્જા, ચૈતન્ય, મહાપુરુષનું ઉર્જા, ચૈતન્ય, બંનેનું એક જ ચૈતન્ય, એક જ ઉર્જા. અને બસ એટલું મિલન થયું અને તરત જ એ મહાપુરુષ ત્યાંથી નીકળ્યા અને ચાલ્યા. ચાલતા 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 સહેજ આગળ ગયા. એટલે સંતો ભક્તોને થયું મનમાં કે આ મહાપુરુષ
કોણ હતું? પહેલા તો કદી આમને જોયા નથી, દર્શને થયા નથી. ક્યાં રહે છે? ક્યાંથી આવ્યા? બટુકાનંદની આંખમાં હજુ પણ અશ્રુ. અને અમુક સંતો ભક્તો એમને ફરી બોલાવવા માટે, દર્શન માટે પાછળ ગયા અને જોયું તો ત્યાં કોઈ હતું નહીં. એ અદૃશ્ય થઈ ગયેલા, કોઈ ન હતું. આ બાજુ જોયું તો બટુકાનંદની આંખમાં અશ્રુ. તે અશ્રુ સારી રહ્યા હતા, ખૂબ આનંદ વિભોર હતા. અને પછી આરતીનો સમય થયો તો બધા સંતો ભક્તોએ મળીને આરતીનો લાભ લીધો, ધૂનનો લાભ લીધો, પછી ભજન સંતવાણીનો લાભ લીધો, પછી ભોજન પ્રસાદ લીધો. ભોજન પ્રસાદ થઈ ગયો પછી 3-1 વાગે બધા બટુકાનંદના સાનિધ્યમાં સત્સંગમાં બેઠા હતા. ત્યારે જ એક જિજ્ઞાસુએ બટુકાનંદને પ્રશ્ન પૂછ્યો કે સવારમાં પેલા આવ્યા હતા, કોઈ મહાપુરુષ લાગતા હતા. આટલી ઉર્જા, ચૈતન્ય, કદ કેવું, રૂષ્ટપુષ્ટ, અને આમ એટલો આનંદ, એટલી ઉર્જા. અને કે પછી અમને થયું કે લાવો એ મહાપુરુષના દર્શન અમે કરીએ, એ ઋષિ મુનિના દર્શન અમે કરીએ. તો અમે એમને ફરી બોલાવવા માટે ગયા કે તમે બેસો, આરતીનો સમય થઈ ગયો છે, આરતીમાં બેસો, ભોજન પ્રસાદ લઈને જજો, એમ કહેવા માટે અમે ગયા કે હમણાં થાળ થાય પછી તમે ભોજન પ્રસાદ લઈને જજો, એવું કહેવા માટે, બોલાવવા માટે અમે ગયા પાછળ. અને જઈને જોયું તો છેક સુધી અમે જોયું, ક્યાંય આમ જોઈ આવ્યા, આમ જોઈ આવ્યા, આમ જોઈ આવ્યા, પણ એ મહાપુરુષ ક્યાંય દેખાયા નહીં, ક્યાંય જોયા જ નહીં. એટલે ફરી બટુકાનંદ ગદગદ થઈ ગયા. અને ત્યારે બટુકાનંદે કહ્યું કે એ કોઈ સામાન્ય મનુષ્ય ન હતા, એ મહાઅવતાર શ્રી બાબાજી હતા, જે વેશ પલટો કરીને આપણે ત્યાં પધરામણી કરી હતી. વેશ પલટો કરીને આવ્યા હતા. અહીંયા આવીને દર્શન આપી, ઉર્જા આપી, ચૈતન્ય આપી, બધે ઉર્જા મૂકીને આ ભૂમિ પાવન કરી. આ ભૂમિ, કઈ ભૂમિ? આ ભૂમિ પાવન કરીને નીકળી ગયા. આ સાંભળીને સંતો ભક્તોની આંખમાં પણ અશ્રુ આવી ગયા. મેં તો કદી મહાઅવતાર શ્રી બાબાજીનું નામ સાંભળ્યું પણ ન હતું, પહેલા તો જોયા પણ ન હતા. આ તો બટુકાનંદના સાનિધ્યમાં જતી હતી એટલે એ જ્યાં બેસતા હતા ને ત્યાં પાછળ જ મહાઅવતાર શ્રી બાબાજીનો ફોટો હતો. એટલે મને ખબર હતી કે આ મહાઅવતાર શ્રી બાબાજી છે, જે હિમાલયમાં રહે છે, અમર છે અને યોગી છે, જેમના કેટલાય અનુયાયીઓ છે. અને મહાઅવતાર શ્રી બાબાજી આવી રીતે વેશ પલટો કરીને કેટલી વખત જે એમને ઓળખતા હોય, જે સુદબુદ્ધ, નિસ્વાર્થ, નિષ્કપટ, નિષ્કલંક હોય, તેમના ત્યાં વેશ પલટો કરીને આવી રીતે આવે છે અને દર્શન આપીને નીકળી જાય છે. તો આજે મહાઅવતાર શ્રી બાબાજીના દર્શન પ્રાપ્ત કરીને જીવન ધન્ય થઈ ગયું. પણ એ દર્શન ક્યારે પ્રાપ્ત થયા? જ્યારે સદગુરુ સાનિધ્યમાં બેઠા હતા ત્યારે. સદગુરુ એ જાગ્રત તીરથ છે. 68 તીરથ મારા ગુરુજીના ચરણે, ગંગા જમના રેવા. ક્યારે એવું કીધું હશે કે 68 બધા તીરથ મારા ગુરુજીના ચરણે? સાચા બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોય ને એમને ક્યાંય જવું ના પડે. એ એક જ સ્થાને બેઠા હોય ને તો એમના ત્યાં 68 તીરથ બધા મહાપુરુષો, ઋષિમુનિઓ, દેવ દેવીઓ બધા એમના સાનિધ્યમાં આવે, એમના દર્શને, એમના સત્સંગમાં, એમના સાનિધ્યમાં, એમની ઉર્જા લેવા માટે, એમની ચેતના લેવા માટે, મોક્ષ માટે કેટલાય આવતા હોય છે. હવે બ્રહ્મનિષ્ઠ સદગુરુ ક્યાંય અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય એવું નહીં. એક જ સ્થાને શાંતિથી ગાદી તપાવી શાંતિથી બેઠા હોય, ભજનમાં, સ્મરણમાં મસ્ત હોય. ત્યારે આવા અલૌકિક દિવ્ય મહાન પુરુષો આવા સદગુરુના સાનિધ્યમાં આવતા હોય છે. આજે તો આનંદનો પાર ન હતો. એટલી ઉર્જા, એટલું ચૈતન્ય, ખરેખર
જીવન ધન્ય થઈ ગયું. આજે પણ અત્યારે પણ આ અનુભૂતિનું વર્ણન કરું છું તો મારા રોમટા ખડા થઈ જાય છે. એટલો આનંદ, એ ઉર્જા, એ ચેતના હજુ પણ અનુભવાય છે. એટલો આનંદ, એટલી દિવ્યતા. પણ ક્યારે આવા મહાપુરુષોના દર્શન થાય, ક્યારે આવા મહાપુરુષો પધારે? જ્યારે મૂળ ધર્મનો મહિમા જાણ્યો હોય ત્યારે, જ્યારે મૂળ ધર્મમાં તમે સ્થિત હોય ને ત્યારે. બ્રહ્મમય હોય સદગુરુ, સહસ્ત્રારમાં પહોંચેલા હોય, શૂન્ય શિખરમાં પહોંચેલા હોય, પરાકાષ્ઠાએ પહોંચેલા હોય, પરાની પાર પહોંચેલા હોય, ચેતનમાં લીન હોય, એવા સદગુરુના સાનિધ્યમાં જ આવા મહાન પુરુષો પધારે છે. આ સત્સંગ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો, હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.